નમસ્કાર દોસ્તો, આપણા રાજ્યનું બોટાદ અને બોટાદની અંદર ગઈકાલે ભારે લાગણી જેવી સ્થિતિ હતી. મહાપંચાયતનું હળદર ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. આપના નેતાઓ પણ અહીંયા પર પહોંચવાના હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, પરંતુ અચાનક પોલીસની કારો પર તોડફોડ શરૂ થાય છે, પોલીસ પર પથ્થરમારો શરૂ થાય છે, ઘર્ષણ પેદા થાય છે. અનેક લોકો છે જેની સામે પોલીસ છેતરાટ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. એવું પણ મનાય છે કે 3 પોલીસકર્મી અહીંયા પર ઘાયલ થયા હતા. પરંતુ આખરે આ સમગ્ર મામલો છે શું? કઈ રીતે આંદોલનની શરૂઆત થઈ અને કઈ રીતે પોલીસ અને લોકો છે તે સામે આમને સામે આવી ગયા, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. બોટાદની અંદર કપાસ અને જણસનો જે કડદો છે તેને લઈને લૂંટ ચલાવાઈ રહી છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે. અને આના જ ભાગરૂપે ગઈકાલે જે બોટાદનું હળદર ગામ છે, જ્યાં એપીએમસી છે, ત્યાં પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા પર પહોંચવાના હતા. રાજુ કપરાડા હોય કે પછી ઈશુદાન ગઢવી હોય, અહીંયા પર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે લોકો છે તે એકઠા થયા હતા. પરંતુ પોલીસ છે તે આ લોકોને વિખેરવા માટે ત્યાં પહોંચી હતી. કારણ હતું કે આ લોકોએ જે આયોજન કર્યું હતું કાર્યક્રમનું તે ગેરકાયદેસર હતું, કારણ કે મંજૂરી લેવાની હોય છે. પરંતુ તંત્રની, પોલીસની મંજૂરી લીધા વિના જ અહીંયા પર મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા. સામાન્ય રીતે થોડા દિવસોથી આ મામલે છે તે ગરમાવો આવ્યો હતો. એને લઈને જ જે હળદર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કપાસની ખરીદી છે તે બંધ કરવામાં આવી હતી, એલાન કરવામાં આવ્યું હતું આ મામલાને લઈને. પરંતુ ગઈકાલે અહીંયા પર હજારોની સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા. પોલીસ છે તેનું કહેવું છે કે અહીંયા પર ગેરકાનૂની રીતે લોકો એકઠા થયા છે તેને માની લેતી છે. પરમિશન વિના જ આ આયોજન કરવામાં આવ્યું છે. તેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી આ વિખેરવા માટે. પરંતુ અચાનક પોલીસ ઉપર હુમલો થાય છે, પોલીસની કારો ઉપર હુમલો થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં કારોને નુકસાન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, પોલીસ ઉપર પથ્થરમારાને લઈને ડીવાયએસપી અને એલસીબી પીઆઈ છે તે પણ ઘાયલ થયા છે. ડીવાયએસપીને પગના ભાગે ઈજાઓ પહોંચી છે, તો એલસીબી પીઆઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. 7 જેટલા ટાંકા આવ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે. 3 થી 4 પોલીસકર્મી ઘાયલ થયા હોય તેવી માહિતી છે તે હાલ તો મળી રહી છે. પરંતુ સવાલ હતો કે આખરે આ જે મહાપંચાયત છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું તો શું કારણે પરમિશન નથી લેવામાં આવી? અમારો દાવો નથી, પરંતુ ચર્ચાઓ છે કે આ લોકોને પરમિશનો આપવામાં નથી આવતી અને તેના કારણે એણે પરમિશન લીધા વિના જ ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેને પોલીસ વિખેરવા માટે પહોંચી હતી. પોલીસ અને લોકો સામે આવી ગયા હતા. ખૂબ મોટું ઘર્ષણ થયું હતું. દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે માહોલ છે તે હારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યાં જોવા મળી રહી હતી. પોલીસે લોકોને કાબુ કરવા માટે ટીયર ગેસના પ્રયોગ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી. પોલીસના બોટાદના એસપી છે, પોલીસ વડા છે, તેમનું કહેવું છે કે ગેરકાનૂની રીતે આ મંડળી રચી હતી અને પોલીસ છે ત્યાં તેને વિખેરવા માટે ગઈ હતી. પરંતુ અચાનક પોલીસ ઉપર હુમલો થાય છે અને કારોમાં પણ તોડફોડ થાય છે. ઘણા બધા પથ્થરો એવા હતા જે માણસનો જીવ લઈ શકે છે અને તેના કારણે આવા લોકોને પકડવા માટે કાર્યવાહી થશે એવું પણ મનાય છે કે 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી, જોકે કન્ફર્મ નથી. બીજું એ કે પોલીસનું એ પણ કહેવું છે કે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે અને કાર્યવાહી તો કરવામાં આવશે. ઈશુદાન ગઢવી છે જે આપના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી છે સાગરભાઈ, તે પણ ગઈકાલે અહીંયા પર આવતા હતા. આ સમયે બગોદરા હાઈવે પર તેમને અટકાવવામાં આવે છે. તેમને અટકાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થાય છે. ઈશુદાનભાઈ ગઢવી અને તેની સાથે રહેલા કાર્યકર્તાઓને બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેની અટકાયત કરવામાં આવી હતી અને જેને લઈને પણ મામલો છે તે ગરમાયો હતો અને બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જિલ્લાભરની પોલીસ છે ગઈકાલે ધંધે લાગી હતી, એક તરફ હળદર ગામે તો બીજી તરફ બગોદરા. આપના નેતા ગોપાલ ઇટાલિયા છે તેને પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આના પડઘા છે તે આખા સમગ્ર ગુજરાતમાં આજે જોવા મળી શકે છે, કારણ કે આજે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેર તાલુકા પર આવેદનપત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે રેલી કેટલા વાગે નીકળે તે હવે જોઈ રહ્યું, પરંતુ ચોક્કસથી આ સમગ્ર મામલો છે તે હવે આખા ગુજરાતમાં ગુંજી શકે છે. બોટાદમાં જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે કે લૂંટ ચલાવાઈ રહી છે ખેડૂતોની જણસની કડદાઈની, જેને લઈને આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલો શાંત પડ્યો છે, સ્થિતિ કાબુમાં છે, પરંતુ પોલીસનું કહેવું છે કે લોકો શાંતિ બનાવીને રાખે. બીજી તરફ જે હળદર માર્કેટિંગ એપીએમસી છે જ્યાં ખરીદી કપાસની બંધ હતી તે હવે આજથી શરૂ કરી દેવામાં આવી છે. ભૂતકાળની જેમ જ અહીંયા પર આજથી હરાજી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2-4 દિવસથી આ મામલાને લઈને જે હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હવે ફરી શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ચૂકી છે. પરંતુ આપ તમામનું શું આ મુદ્દે કહેવું છે? આપનું શું માનવું છે? જે ઘટના બોટાદમાં બની છે તેને લઈને આપ શું માનો છો? અગર આપ ખેડૂત છો તો આપનું શું કહેવું છે?
અગર આપ પોલિટિક્સને લઈને કહેવા માંગતા હોય તો આપનું શું કહેવું છે? આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે સમગ્ર મામલામાં શું ગોળ કુંડાળું આપને દેખાઈ રહ્યું છે અને શું મૂળ છે એ આપને લાગી રહ્યું છે, આપનો શું તર્ક છે એ આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ અગર અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોના દરેક નોટિફિકેશનો છે તે આપને પહેલા મળે. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો, જેથી કરીને નોટિફિકેશનો સીધા જ આપને મળતા રહે. ધન્યવાદ.